જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આજે હું આવી ગઈ છું તૃપ્તિબેનના ઘરે. તૃપ્તિબેન કેમ છો? મજામાં. તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. થેન્ક યુ. તમે શું કરો છો? હું ડૉક્ટર છું. મારું પોતાનું ક્લિનિક છે. તમારો શોખ શું છે? મને બેકિંગનો શોખ છે. બરાબર. તો આજે તમે શું બનાવવાનો છો? આજે હું તમને બનાવતા શીખવાડીશ ચોકલેટ બ્રાઉની. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. ચાલો મારા રસોઈ. બ્રાઉની બનાવવા માટે આપણે જોઈશે 2 કપ મેંદો, 1 કપ ખાંડ, અડધો કપ કોકો પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાવડર, મેલ્ટેડ બટર, દહીં, દૂધ, ચપટી નિમક, વેનીલા એસેન્સ અને ડાર્ક ચોકલેટનો સ્લેબ. ડાર્ક ચોકલેટના સ્લેબને આપણે ઝીણી ઝીણી કતરણ કરીને કાપી લેશું. અહીં મેં 1 સ્લેબ જેવો ડાર્ક ચોકલેટ લીધેલો છે. તમે તમારી જરૂરિયાત મુજબ વધારે ઓછો લઈ શકો છો, પણ આનાથી ચોકલેટના ટેક્સચરના લીધે બ્રાઉનીનો ટેસ્ટ બહુ સરસ આવશે. હવે આવી રીતે ઝીણી ઝીણી કતરણ કર્યા બાદ આપણે એને મેલ્ટેડ બટરમાં ઉમેરીશું. આ બધી ચોકલેટ આવી રીતે ઝીણી ઝીણી કતરણ કરી લીધેલી છે. હવે એને આપણે મેલ્ટેડ બટરની અંદર એડ કરી દઈશું. અહીં આપણે મેલ્ટેડ બટર જ લીધેલું છે. બંનેને મિક્સ કર્યા બાદ એક સરખું હલાવી લેશું. તમે જેમ જેમ ચોકલેટને બટરની અંદર મિક્સ કરતા જશો એમ ચોકલેટ પીગળતી જશે, એટલે અહીં ઉપરથી ગરમ કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. જો આવી રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આવું ટેક્સચર બનવું જોઈએ. તમને જરૂર લાગે તો તમે થોડું ઘણું એક્સ્ટ્રા બટર પણ એડ કરી શકો છો. હવે આ મેલ્ટેડ બટરને એક એક્સ્ટ્રા બાઉલની અંદર એડ કરીને આપણે બધા વેટ ઇન્ગ્રીડિયન્ટ બધા મિક્સ કરી લેશું. આની અંદર સૌથી પહેલાં મેં દહીં નાખેલું છે. દહીંને એકદમ મિક્સ કર્યા બાદ આપણે એને એકદમ ફેટી લેશું. દહીં એકદમ એકરસ મિક્સ થઈ જાય એ પછી આપણે એમાં ખાંડ નાખી દઈશું. તમે આમાં ખાંડ નાખશો એટલે એકદમ અંદર મેલ્ટ થવા માંડશે અને એકદમ ક્રીમી ટેક્સચર આપશે. જો ફ્રેન્ડ્સ, આવી રીતે એકદમ ક્રીમી ટેક્સચર હોવું જોઈએ. હવે આપણે બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટને આની અંદર મિક્સ કરી લઈશું. સૌથી પહેલાં મેંદો અને એની સાથે કોકો પાવડર, બેકિંગ સોડા, બેકિંગ પાવડર. અહીં મેં 1 ચમચી બેકિંગ પાવડર લીધેલો છે અને અડધી ચમચી બેકિંગ સોડા લીધેલો છે અને ચપટી 1 મીઠું લીધેલું છે. જનરલી દરેક સ્વીટ આઇટમમાં થોડુંક મીઠું નાખવાથી એનો સ્વાદ બહુ સરસ આવે છે. હવે આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે મિક્સ કરી લેશું અને ચાળણીની મદદથી એકદમ ચાળી લેશું.
કે જેના લીધે અંદર એરિએશન ઊભું થાય. હવે આપણે એને કટ એન્ડ ફોલ્ડની મેથડથી હલાવશું. જો મિત્રો, આવી રીતે જ કટ અને ફોલ્ડની મેથડથી હલાવવાનું છે, એકદમ ગોળ ગોળ હલાવવાનું નથી. આવી રીતે કરવાથી બેકિંગ આઇટમમાં બહુ સરસ રીતે એરિએશન થાય છે. એકવાર મિક્સ થઈ ગયા પછી એમાં આપણે જે દૂધ લીધેલું છે એ દૂધ લેશું. મેં અહીં 1 કપ જેટલું દૂધ લીધેલું છે, જે થોડું થોડું કરીને આપણે અંદર નાખશું. ધીમે ધીમે એડ કરવાથી એની કન્સિસ્ટન્સી તમને સરસ રીતે જોવા મળશે. દૂધ ગરમ કરવાની જરૂર નથી. આપણે રૂમ ટેમ્પરેચર પર રાખેલું દૂધ પણ લઈ શકો. તમે કોઈ પણ દૂધ લઈ શકો, ફૂલ ફેટ પણ લઈ શકો, સાદું મિલ્ક પણ આમાં તમે યુઝ કરી શકો છો. ઘરમાં અવેલેબલ કોઈ પણ દૂધ તમે વાપરી શકો છો. હવે બાકી બધેલું થોડું દૂધની અંદર વેનીલા એસેન્સના 10 ટીપા નાખી એને મિક્સ કરી અને આપણે લાસ્ટમાં આની અંદર એડ કરી દઈશું, કે જેના લીધે એનો એસેન્સનો જે ટેસ્ટ છે એકદમ એન્હેન્સ થઈને બહાર આવે. જો તમારા કપની સાઇઝ નાની મોટી હોય તો તમે આવી રીતે ટેક્સચર જોઈને પણ તમે અંદાજિત લગાવી શકો કે થોડુંક વધારે જરૂર છે કે નહીં દૂધની. હવે એક બાઉલની અંદર હું અહીં માઇક્રોવેવમાં બનાવું છું, એટલે આપણે માઇક્રોવેવ સેફ બાઉલની અંદર બેકિંગ પેપર એડ કરી અને એની અંદર આખું ટેક્સચર છે એ એડ કરી દેશું. આ બ્રાઉની તમે કુકરમાં પણ બનાવી શકો છો. એની મેથડ હું તમને હમણાં જણાવીશ. હવે આવી રીતે બધું એડ કરી લીધા પછી માઇક્રોવેવને આપણે 180 ડિગ્રી સેલ્સિયસ પર આપણે પ્રીહીટ કરશું. માઇક્રોવેવને આપણે અહીં 180 ડિગ્રી સેલ્સિયસ ઉપર પ્રીહીટ કરી લીધા પછી 30 મિનિટ સુધી આપણે એમાં સેટિંગ ગોઠવશું અને 30 મિનિટ સુધી બ્રાઉનીને આપણે માઇક્રોવેવ કરશું. અહીં આપણે કુકરમાં બનાવવા માટે જે રીતે કેકની અંદર આપણે મીઠું પાથરીને કુકરની અંદર કેક બનાવતા હોઈએ છીએ એવી જ રીતે બનાવવાની છે. એમાં આપણે 35 મિનિટ સુધી બ્રાઉનીની અંદર બેક કરશું. જો મિત્રો, આવી રીતે બ્રાઉની બની ગઈ છે. 30 મિનિટ બાદ આપણે જોશું તો બ્રાઉની એકદમ સરસ રીતે પાકી ગઈ છે. એક ટૂથપીક નાખીને આપણે જોઈ લેશું કે બ્રાઉની કેવી ચડી છે કે નથી ચડી. જો કાચી હશે તો અંદરથી એકદમ ભીની નીકળશે. આપણી બ્રાઉની એકદમ રેડી છે. રૂમ ટેમ્પરેચર પર આવી ગયા પછી આપણે જોઈતા શેપમાં આપણે કટ કરી અને આઈસ્ક્રીમ સાથે અથવા તો એમનેમ પણ સર્વ કરી શકીએ છીએ. બાળકોને, મોટાઓને બધાને આ બહુ જ ભાવે છે. બજારમાં બહુ જ મોંઘી મળે છે, જે આપણે બહુ જ સસ્તી અને બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ સાથે ઘરે બનાવી શકીએ છીએ. જો એકદમ સોફ્ટ, ટેસ્ટી અને બાળકોને તથા મોટાઓને બધાને પ્રિય આવી બ્રાઉની. હેલો મિત્રો, આ હતી મારી ચોકલેટ બ્રાઉનીની રેસીપી. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનના બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.